હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસ વર્લ્ડ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ ગુજરાતનું જીકે લઈને આવ્યો છું, જેમાં આજે આપણો પ્રથમ ક્વેશ્ચન રહેશે. નીચેનામાંથી કયો તાલુકો રાજકોટ જિલ્લામાં આવેલો નથી? એ લોધિકા, બી પડધરી, સી વિછિયા, ડી કાલાવડ. કરેક્ટ આન્સર છે કાલાવડ. કાલાવડ છે એ જામનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જંજીરનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી ભાવનગર, ડી ગીર સોમનાથ. કરેક્ટ આન્સર છે ગીર સોમનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન. મચ્છુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? એ કચ્છ, બી મોરબી, સી રાજકોટ, ડી જુનાગઢ. કરેક્ટ આન્સર છે બી મોરબી. નેક્સ્ટ ક્વેશ્ચન. દેશનું પ્રથમ ડિજિટલ ગામ અકોદરા કયા જિલ્લામાં આવેલું છે? એ સાબરકાંઠા, બી મહેસાણા, સી ગાંધીનગર, ડી અરવલ્લી. કરેક્ટ આન્સર છે એ સાબરકાંઠા. નેક્સ્ટ ક્વેશ્ચન. અરવલ્લી જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ અડતી નથી અથવા તો સ્પર્શ કરતી નથી? એ ખેડા, બી પંચમહાલ, સી મહીસાગર, ડી ગાંધીનગર. કરેક્ટ આન્સર છે બી પંચમહાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખંભાલીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? એ રાજકોટ, બી આણંદ, સી જુનાગઢ, ડી બોટાદ. કરેક્ટ આન્સર છે એ રાજકોટ, ગોંડલ તાલુકામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લામાં આવેલો છે, બી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન મહીસાગર જિલ્લામાં આવેલું છે, સી લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડ જિલ્લામાં આવેલું છે, ડી પંપા સરોવર તાપી જિલ્લામાં આવેલું છે. ઉપરોક્ત પૈકી ડી ઓપ્શન છે એ ખોટો છે. પંપા સરોવર તાપી જિલ્લામાં આવેલું નથી. એ ખરેખર ડાંગ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનું નામ શું હતું? એ શેઠ સામળસા, બી કંકુ, સી નરસિંહ મહેતા, ડી અખંડ સૌભાગ્યવતી. કરેક્ટ આન્સર છે સી નરસિંહ મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વીવીપેટનો ઉપયોગ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું હતું? એ મહારાષ્ટ્ર, બી રાજસ્થાન, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ. કરેક્ટ આન્સર છે સી ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ તરીકે જાણીતું બન્યું? એ વડનગર, બી પાંધરો, સી ધોલેરા, ડી મોઢેરા. કરેક્ટ આન્સર છે ડી મોઢેરા. કોમેન્ટ સેક્શનની અંદર તમારે મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે એ મને જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ આયુર્વેદ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે? એ પાટણ, બી જામનગર, સી આણંદ, ડી અમદાવાદ. કરેક્ટ આન્સર છે એ પાટણ. જો કોલેજ કે તો પાટણ સિલેક્ટ કરવાનું અને જો યુનિવર્સિટી કે તો જામનગર સિલેક્ટ કરવાનું. ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓરસંગ એ કઈ નદીની સહાયક નદી છે? એ તાપી, બી નર્મદા, સી દમણગંગા, ડી વિશ્વામિત્રી. કરેક્ટ આન્સર છે બી નર્મદા. નર્મદાને રેવાના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી જ રીતે ઓરસંગને ઉરવાના નામથી ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું, રેવા અને ઉરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજકોટ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે? એ 5, બી 7, સી 8, ડી 6. કરેક્ટ આન્સર છે 7.
કોમેન્ટ સેક્શનની અંદર 7 જિલ્લાના તમારે મને નામ જણાવવાના છે. પાવક વન ક્યાં આવેલું છે? એ ગાંધીનગર, બી ચોટીલા, સી પાલીતાણા, ડી ચાંપાનેર. કરેક્ટ આન્સર છે સી પાલીતાણા. નેક્સ્ટ ક્વેશ્ચન, માંગલ્ય વન ક્યાં આવેલું છે? એ સોમનાથ, બી દ્વારકા, સી કાગવડ, ડી અંબાજી. કરેક્ટ આન્સર છે ડી અંબાજી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇફકોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? એ 1960, બી 1967, સી 1980, ડી 2004. કરેક્ટ આન્સર છે 1967. કોમેન્ટ સેક્શનની અંદર તમારે મને ઇફકોનું પૂરું નામ જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિરોડી નામની ખનિજ ગુજરાતના કયા જિલ્લામાંથી સૌથી વધુ મળી આવે છે? એ જામનગર, બી રાજકોટ, સી પોરબંદર, ડી બનાસકાંઠા. કરેક્ટ આન્સર છે એ જામનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? એ ભાવનગર, બી બોટાદ, સી અમરેલી, ડી મહેસાણા. કરેક્ટ આન્સર છે એ ભાવનગર. એક્ઝામની અંદર નેશનલ પાર્ક અને અભયારણ્યનો લગભગ ક્વેશ્ચન હોય જ છે, એટલે આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, આના ઉપર ખાસ ધ્યાન આપવું. નેક્સ્ટ ક્વેશ્ચન, મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ પોરબંદર, બી કચ્છ, સી મહેસાણા, ડી અમરેલી. કરેક્ટ આન્સર છે ડી અમરેલી. અમરેલીની અંદર હજી એક અભયારણ્ય આવેલું છે. કોમેન્ટ સેક્શનમાં તમારે મને એનું નામ કહેવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ જુનાગઢ, બી સુરેન્દ્રનગર, સી જામનગર, ડી મોરબી. કરેક્ટ આન્સર છે સી જામનગર. જામનગરની અંદર એક નેશનલ પાર્ક પણ આવેલો છે, જેનું નામ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવ્યું હોય, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધુ ને વધુ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવાર સુધી મારો વિડીયો પહોંચાડો. તમે એક લાઇક કરશો તો મને એનાથી મોટિવેશન મળશે, સબસ્ક્રાઇબ કરશો તો એનાથી પણ મને મોટિવેશન મળશે. થેન્ક યુ.